નમસ્કાર મિત્રો, આજે અમે ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરવા માટે આંદોલન કરવા માટે આવ્યા છે। સરકાર છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી અને સરકાર 11 મહિનાનો લોલીપોપ આપીને અમને છેતરી ગઈ છે। અમને 11 મહિનાના કરારમાં ખૂબ જ શોષણ કરી રહી છે સરકાર અને અમને વેકેશનનો પણ પગાર નથી આપતી અને વેકેશનનો પણ પગાર નથી આપ્યો, દિવાળી વેકેશનનો પણ પગાર નથી। શું દિવાળી વેકેશનમાં અમારા છોકરા જમતા નથી? શું દિવાળી વેકેશનમાં અમારા છોકરા ખાતા નથી? અમારા વેકેશનમાં અમારે ખર્ચો હોતો નથી ઘરનો? ઘર ચલાવવું અઘરું પડી જાય છે અમને। અને સરકાર જો કરાર આધારિત ભરતી ગુજરાત રાજ્યમાં ફાયદાકારક લાગતી જ હોય સરકારને તો આઈપીએસ પોલીસવાળા મંત્રીશ્રી બધાની જ ભરતી કરાર પર કરી દો અને જો કરાર ઉપર કરો તો એમને એમએલએ જેવાની પણ ભરતી કરાર ઉપર કરી દો। જો એમને પણ જો 11 મહિના એ સારું કામ કરશે તો જનતા એમને ચૂનીને લાવશે। જો અમારી ભરતી પણ કરાર આધારિત નાબૂદ નહીં થાય તો અમે સરકારને પણ 11 મહિનાના કરાર ઉપર લાવી દઈશું। સરકાર મોટી ઓલિમ્પિકની વાતો ખાલી કરે છે કે આપણે ઓલિમ્પિક 2036નો ગુજરાતમાં કરો છે અને એ પણ અમદાવાદમાં કરો છે, બસ ખાલી એ તાઇફાત છે। અને ખેલ મહાકુંભના પણ મોટા તાઇફાત છે અને ઘણા બધા આવી રીતના સરકાર તાઇફાત કરી રહી છે। બસ યોગાના મોટા પોસ્ટર મારવાથી શું એક જ દિવસ માટે યોગા જરૂરી છે? રોજિંદા જીવનમાં યોગાનું મહત્વ કશું જ નથી। બાળકોને યોગા કોણ કરાવશે પ્રાથમિક શાળાના?